हेलो एवरीवन। આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ચેપ્ટર નંબર 12 પરમાણુઓ, એટમ્સ જેને આપણે કહીએ છીએ। હવે સૌપ્રથમ આપણે અહીં જો વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર પહેલાં તો પરમાણુની જે ચર્ચાઓ છે, પરમાણુ એટલે શું, પરમાણુ કેવી રીતે આપણે ડિસાઇડ કરી શકીએ, તો એની બધી ચર્ચાઓ આવશે। ત્યાર પછી થોડી રુધરફોર્ડ મોડેલ જે છે તેની પણ આપણે ચર્ચાઓ કરીએ અને ત્યારબાદ નીલ બોર મોડેલ। એટલે આ ચેપ્ટરના સંદર્ભમાં જો વાત કરવી હોય તો સ્ટ્રેટ ફોરવર્ડ વાતો છે કે પરમાણુ શું છે, પરમાણુ કોને કહી શકાય, અને એના ઉપર અમુક જે થોમ્સન થિયરી છે કે રુધરફોર્ડ થિયરી હોય અને ત્યારબાદ છેલ્લે બોર થિયરી આપણા પાસે મળે છે। તો આ બધી થિયરીઓ જે આવેલી એ કેવી રીતે એ પરમાણુઓના મોડેલની ચર્ચાઓ થયેલી એની આપણે શરૂઆત કરીશું। તો શરૂઆતમાં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે દ્રવ્ય જે છે આપણે જાણીએ છીએ કે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે। આપણે એ પણ જાણીએ છીએ કે એ જે દ્રવ્ય છે ઘન, પ્રવાહી કે વાયુ એ દ્રવ્ય એના અણુનો બનેલો હોય। ત્યાર પછી તે સમયે શું હતું કે અણુ એ નાનામાં નાનો કણ કહેવાતો, પણ ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ થઈ અને જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યાર પછી થયું કે અણુ એ નાનામાં નાનો કણ નથી, પણ હજુ પણ અંદર કંઈક છે અને એને આપણે પરમાણુ કીધું। પણ શરૂઆતની અંદર જ્યારે પરમાણુની ચર્ચાઓ થઈ એટલે ઇલેક્ટ્રોનની જ્યારે શોધ થઈ ત્યારે એનો અર્થ એમ થયો કે જો ત્યાં જો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જો હોય તો કદાચ ધન વીજભારિત વાત પણ હોવી જોઈએ। તો આ બધા જે પ્રયોગો થયા તે સમયના જે પ્રયોગો હતા એ પ્રયોગો પરથી જે પરમાણુ કોને કહેવો, તો જે પ્રયોગો દ્રવ્યના જે પ્રયોગો થયા એ પ્રયોગો પરથી જે 3 બાબતો નક્કી થઈ કે જો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ છે, કારણ કે અણુની અંદર પરમાણુ એટલે કે પરમાણુના લીધે અણુ બનેલા છે, પણ પરમાણુમાં શું છે તો ઇલેક્ટ્રોન તો છે, ઋણ વીજભાર તો છે, પણ સાથે સાથે એને તટસ્થ કરતો કોઈ ધન વીજભાર પણ હોવો જોઈએ। એટલે પહેલી એની જે શરત હતી એ શરત એ કે પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ। આ એની પહેલી શરત। એટલે કે પરમાણુની જ્યારે પણ આપણે વાતો કરતા હોય અથવા પરમાણુ મોડેલની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એની પહેલી શરત કઈ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ। એટલે કે જેટલા ઇલેક્ટ્રોન્સ છે એટલા જ ત્યાં ધન વીજભાર પણ હોવા જોઈએ, જેટલો ઋણ વીજભાર તેટલો જ ધન વીજભાર હોવો જોઈએ। આ એક વાત। બીજી એક વસ્તુ કે અમુક પ્રયોગો પરથી એ પણ સાબિત થયું કે જો આ અણુની અંદર જે પરમાણુ છે તો એ પરમાણુની અંદરથી ઉત્સર્જિત જે વિકિરણો જે છે, કારણ કે અંદર જે પરમાણુમાંથી જ્યારે આપણે ઓછી ઘનતાવાળા જે વાયુ છે એને આપણે ગરમ કરવામાં આવે તો તેમાંથી અમુક ઉત્સર્જિત વિકિરણો મળતા હતા અને એ ઉત્સર્જિત વિકિરણોમાં અમુક ચોક્કસ જે તરંગ લંબાઈવાળા જ જે વિકિરણો આપણને મળતા હતા। એનો અર્થ શું થયો? અને એનો અર્થ એવો થયો કે જે પરમાણુ છે એ પરમાણુની અંદર કંઈક એક અસતતપણું છે એમ આપણે કહી શકાય। એનો મતલબ એમ થયો કે જ્યારે આ જે પરમાણુમાંથી ઉત્સર્જિત જે વિકિરણ હશે તો એ વિકિરણ એ અસતત હોવું જોઈએ। એટલે પરમાણુની આ એક બીજી શરત થઈ। અને ત્રીજી એક વાત કે જે પરમાણુ છે એ પરમાણુનું સ્થાયીપણાની ચર્ચા થઈ, એટલે કે એની સ્થિરતા હોવી જરૂરી છે। એટલે આ જે બધી 3 વાત જે થઈ તે સમયે જે
પ્રયોગો પરથી નક્કી કરેલી જે બાબતો હતી કે પરમાણુ કોને કહેવો, તો પરમાણુ મોડેલ કોઈ પણ હોય, નમૂનો કોઈ પણ આપી શકે, પરંતુ એની આ જે 3 શરતો છે એનું પાલન થવું જોઈએ. તો પહેલી એક વાત કે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ. બીજો કે એમાંથી ઉત્સર્જિત જે વિકિરણ છે એ વિકિરણ એ અસતત તરંગ લંબાઈવાળું હોવું જોઈએ, અમુક ચોક્કસ તરંગ લંબાઈવાળા જ હોવા જોઈએ. અને ત્રીજી વાત એની સ્થિરતા અથવા તો એની સ્થાયીપણાની વાતો થઈ. અને એ રીતે સૌ પ્રથમ પહેલાં થોમ્સન થિયરી આવી, જે થોમ્સન મોડેલ જે કહેવામાં આવે, જેને આપણે પલ્પ પુડિંગ મોડેલ પણ કહીએ છીએ, જેને આપણે તરબૂચ મોડેલ પણ કહીએ છીએ. તો સૌ પ્રથમ શું થયું કે જે થોમ્સન થિયરી થઈ, કે થોમ્સને શું કીધું કે આ જે પરમાણુ છે એ પરમાણુ મોડેલ જ્યારે એમણે રજૂ કર્યું અને એ જ્યારે રજૂ થયું ત્યારે એમ કીધું કે પરમાણુ એક ધન વીજભારિત, સમાન રીતે વિતરિત એક ધન વીજભારિત ગોળો છે. અને તરબૂચની અંદર જે રીતે પેલા બીજ જે છે એ બીજ જે રીતે ગોઠવાયેલા હોય તરબૂચમાં, એ જ રીતે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોય છે, એટલે કે ઋણ વીજભારો હોય છે. એટલે કે જ્યારે, અને એટલા માટે જ એને તરબૂચ મોડેલ પણ કહેવાય, એને પલ્પ પુડિંગ પણ મોડેલ પણ કહેવામાં આવે છે. અને એ રીતે જો વિચારીએ તો જે ધન વીજભાર, આખો વીજભારિત એક ગોળો છે એમ કીધું, અને જે અંદર ઇલેક્ટ્રોન્સ છે તે બીજની જેમ જે ગોઠવાયેલા છે, અને બંને, અને આખું જે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે જે પરમાણુ મોડેલ માટેની જે પહેલી શરત છે એ તો ફિલફુલ થતી હતી. પણ જો આપણે વિચારીએ કે જો ધારો કે જો આ જે પરમાણુ મોડેલની અંદર એ ધન વીજભારિત એક જો સમાન વિતરિત જો ગોળો હોય, તો એનું સમગ્ર દળ જે છે એ જો આપણે ધન વીજભાર એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરેલો ગણી શકીએ. અને સાથે સાથે એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રોન્સ જે બધા જે બીજની જેમ ગોઠવાયેલા છે, અંદર જે બીજ આવે છે એની એમ જો ગોઠવાયેલા હોય, તો બટ ઓબ્વિયસ છે કે ધન વીજભાર અને પેલા ઇલેક્ટ્રોન્સ છે, અને એ ઇલેક્ટ્રોન્સ ઉપર એક કુલંબીય જે આકર્ષી બળ જે છે એ લાગી શકે. એટલે કે કુલંબીય બળ લાગી શકે. અને જો કુલંબીય બળ જો લાગે તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન એ જે જગ્યા પર છે એના કરતાં કદાચ અલગ જગ્યા પર બી હોઈ શકે. એટલે કે જે રીતે આપણે મોડેલને રજૂ કરેલ છે એ રીતે મોડેલ જે છે તે હોતું નથી એમ કહી શકાય. બીજી એક વાત કે જ્યારે આપણે આ રીતે જ્યારે એના ઉપર કુલંબ બળ લાગે છે, તો એનો મતલબ શું થયો કે ત્યાં જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ એક પ્રવેગી ગતિ કરતા હોય. અને આપણે એ પણ જાણીએ છીએ કે જો ઇલેક્ટ્રોન એક પ્રવેગી ગતિ કરે તો એમાંથી વિદ્યુત ચુંબકીય જે વિકિરણો છે એનું ઉત્સર્જન થતું હોય. અને જો વિદ્યુત ચુંબકીય વિકિરણો જો હોય તો બટ ઓબ્વિયસ જે છે કે એની અંદરના જે તરંગ લંબાઈઓ છે તે ત્યાં કેવી હોય છે? સતત હોય છે. એટલે કે પરમાણુ માટેની જે બીજી જે શરત હતી કે પરમાણુ જે છે એમાંથી ઉત્સર્જિત જે વિકિરણ હોય એમાં અસતતપણું હોવું જોઈએ, જે વિધાન અહીં ખોટું પડે છે. એટલે એનો મતલબ એમ થયો કે જે થોમ્સન થિયરી જે છે, એટલે કે થોમ્સનનું જે પરમાણુ મોડેલ, જે તરબૂચ મોડેલ જે આપણે કહીએ, એમાં એ વિદ્યુતની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ છે એ સમજાવવામાં તો સફળ થયા, પરંતુ એમાંથી ઉત્સર્જિત જે વિકિરણમાં જે અસતતપણું હોવું જોઈએ તે સમજાવવામાં એ નિષ્ફળ થયા. અને તેથી આપણે થોમ્સન થિયરી જે છે એને આપણે પરમાણુ મોડેલ તરીકે આપણે શરૂઆતનું જે પ્રારંભિક એક પરમાણુ મોડેલ ગણીએ છીએ. પણ આ જે ખામી છે એ ખામી માટે, એ ખામી દૂર થાય એટલા માટે ત્યારબાદ રુધરફોર્ડ મોડેલ આવે છે. પણ રુધરફોર્ડ મોડેલની અંદર પણ રુધરફોર્ડે આપેલ જે પરમાણુ મોડેલ છે એમાં રુધરફોર્ડે શું કીધું કે પરમાણુ જે છે
એ પરમાણુના કેન્દ્ર પર જે પરમાણુ છે એનું સમગ્ર દળ કેન્દ્રિત છે, એનો સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત છે, અને જે ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રોન્સ આ જે ધન વીજભારિત જે કેન્દ્ર ઉપર નાનો ભાગ છે એની ફરતે એ પરિભ્રમણ કરે છે. એટલે જે રુથરફોર્ડ મોડેલ છે એ રુથરફોર્ડ મોડેલમાં આ રીતે વાત થઈ કે અને એણે રુથરફોર્ડે એ જે પરમાણુની અંદર વચ્ચે જે નાનું જેનું સમગ્ર દળ જે કેન્દ્રિત થયું જે ધન વીજભારિત છે એ જે વાત કરી એને એમણે ન્યુક્લિયસ પછીથી નામ આપેલું. પરંતુ રુથરફોર્ડે શું કીધું કે આ જે આપણા પાસે જે ધન વીજભારિત આપણા પાસે ન્યુક્લિયસ છે અને એની ફરતે અથવા તો જેટલો ધન વીજભાર છે એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત છે, એનું સમગ્ર દળ કેન્દ્ર પર કેન્દ્રિત છે, અને એની ફરતે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન્સ ફરે છે, પણ એને કોઈ પણ પ્રકારનું ઉર્જાનું કે ત્રિજ્યાનું બંધન નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે જ્યારે ઇલેક્ટ્રોન્સ પાસે વધારે ઉર્જા હશે ત્યારે એ વધારે ઉર્જાવાળી કક્ષાની અંદર એ પરિભ્રમણ કરે છે, અને જ્યારે એની પાસે ઉર્જા ઓછી હોય ત્યારે એ ઓછી ઉર્જાવાળી કક્ષાની અંદર પરિભ્રમણ કરવા માટે ફ્રી છે. એનો મતલબ શું થયો કે એને ત્રિજ્યાનું કે ઉર્જાનું કોઈ પણ પ્રકારનું બંધન નથી. હવે રુથરફોર્ડ થિયરીમાં પણ જે પહેલી જે શરત છે કે જે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એવું તો પ્રૂવ થયું જ, પરંતુ એમણે જે આપેલ જે મોડેલ છે એ મોડેલની અંદર બીજી કઈ ખામી આવી તેની આપણે ચર્ચા કરીએ. કે અત્યારે આપણે જે રીતે કીધું તે રીતે સપોઝ અહીં આપણે એમ કહી દઈએ તો અહીં જો આપણે રુથરફોર્ડ મોડેલ જો કહીએ મોડેલના સંદર્ભમાં જો કહીએ તો અહીં ધારો કે ધન વીજભારિત આપણા પાસે અહીં મિડલ જે કેન્દ્ર પર છે જેને એમણે ન્યુક્લિયસ કીધું, અને એની ફરતે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીં આ રીતે ફરે છે, એની ફરતે એની આસપાસ પરિભ્રમણ કરે છે, પણ એને ઉર્જાનું કે ત્રિજ્યાનું કોઈ પણ પ્રકારનું બંધન નથી. એનો અર્થ શું થયો કે આ જે રુથરફોર્ડ મોડેલ જે છે એ રુથરફોર્ડ મોડેલની અંદર જ્યારે આ ધનની ફરતે જ્યારે ઇલેક્ટ્રોન એ પરિભ્રમણ કરશે તો ધારો કે આપણે એને જો પરિપથ બતાવીએ તો આ પરિભ્રમણ માર્ગ જે છે તે આ રીતે જો આપણે વિચારીએ તો અહીં ધારો કે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પરંતુ જો ઇલેક્ટ્રોન આ રીતે જો વર્તુળાકાર માર્ગે જો ગતિ કરે, આ રીતે જો વર્તુળાકાર માર્ગે જો ગતિ કરે તો એનો અર્થ શું થયો કે એ પ્રવેગી ગતિ કરશે, અને જો પ્રવેગી ગતિ કરે તો એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેગી ગતિ કરે છે ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે, અને જો એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે એટલે એ એનામાંથી અમુક ઉર્જાનું શું કરે છે? વ્યય કરે છે, અથવા તો અમુક એની ઉર્જા ઓછી થશે. હવે અહીં રુથરફોર્ડ મોડેલ પ્રમાણે જો વિચારીએ તો જો ઉર્જા હશે તો એ શું કરશે કે ઓછી ઉર્જાવાળી જે કક્ષા છે એની અંદર એ પરિભ્રમણ કરશે. એટલે સપોઝ જો આપણે અહીં વાત કરીએ કે શરૂઆતમાં એ વધારે ઉર્જા સાથે આ રીતે પરિભ્રમણ જે ન્યુક્લિયસ છે એની ફરતે કરે છે, પણ જેમ જેમ એ પ્રવેગી ગતિ કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે, અને એ પ્રવેગી ગતિને લીધે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે એટલે ઉર્જા ઓછી થશે, અને એના લીધે એ ઓછી ઉર્જાવાળી કક્ષામાં એ પાછું પરિભ્રમણ કરશે. એટલે આ રીતે કરશે. હવે સતત જો આ રીતે જો પ્રક્રિયા ચાલુ રહી તો તમે એક વસ્તુ જોઈ શકો છો કે એ સતત ઉર્જા અહીં ઓછી થતી જશે.
અને સતત જો ઉર્જા ઓછી થતી જાય તો એનો અર્થ એવો થયો કે એ ઓછી ઉર્જાવાળી જે કક્ષા છે એની અંદર એ પરિભ્રમણ કરશે. અને આ રીતે જો આપણે વિચારીએ તો એક સમય એવો આવશે કે એ અહીં ન્યુક્લિયસ છે, બરાબર, કે જ્યાં ધન વીજભાર છે, જ્યાં પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે, એની અંદર એ સમાઈ જશે, કે જે વસ્તુ શક્ય નથી. કારણ કે ન્યુક્લિયસની અંદર આપણે જો એમ કહીએ તો ઇલેક્ટ્રોન જઈ શકે નહીં. અને બીજી એક વસ્તુ કે અહીં જો આપણે કહીએ તો પહેલો પોઈન્ટ તો એની જે સ્થિરતા રહેશે જ નહીં. જો એ અંદર ન્યુક્લિયસની અંદર જો સમાઈ જાય તો એવી એ રીતે જો આપણે વિચારીએ તો આ જે રુટરફોર્ડ મોડેલ જે છે એ રુટરફોર્ડ મોડેલની અંદર જે મોડેલ છે એ મોડેલ એની સ્થિરતા સમજાવવામાં કેવો ગયો? નિષ્ફળ થયો. અને એટલા માટે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં જે થોમ્સન થિયરી છે તે અથવા તો થોમ્સનનું પરમાણુ મોડેલ અને જે રુટરફોર્ડ જે છે એનું જે પરમાણુ મોડેલ છે એ પરમાણુ સમજાવવામાં કેવા થયા? નિષ્ફળ થયા. અને ત્યારબાદ જે નીલ બોર મોડેલ જે છે તે આપણે અત્યારે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે પરમાણુની ચર્ચાઓ કરી શકીએ. તો જે પરમાણુની અંદર જે આપણા પાસે પરમાણુની અંદર મધ્ય ભાગની અંદર જે ન્યુક્લિયસ છે એનો સમગ્ર દળ અને એનો જે ધન વીજભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે, એ જે રુટરફોર્ડે જે વાતો કરેલી છે એના માટે અહીં ગાઇગર માસ્ડરનો જે પ્રયોગ છે એ પ્રયોગની આપણે ચર્ચા કરીએ. પણ તે પહેલાં એક વાત કહી દઈએ કે આ વખતે બોર્ડની અંદર જે ડિડેક્ટ થયેલો જે ભાગ છે એમાં આ ગાઇગર માસ્ડરનો જે પ્રયોગ છે એ ડિડક્ટ થયેલો આપણા પાસે પોઈન્ટ છે. પણ માત્ર ને માત્ર જાણકારી માટે આપણે આ જે ટૉપિક છે તે આપણે ચલાવીશું. હવે સૌપ્રથમ આપણે જે ગાઇગર માસ્ડરનો જે પ્રકીર્ણનનો પ્રયોગ છે એની જે ગોઠવણ છે એ ગોઠવણની રેખાકૃતિ આપણે દોરીએ અને એના ઉપરથી સમજીએ કે કેવી રીતે જે પ્રકીર્ણન આલ્ફા કણોનું પ્રકીર્ણન આપણે કરી શકીએ. તો અહીં આપણે ગાઇગર માસ્ડરનો પ્રકીર્ણનનો પ્રયોગ. અહીં જે શબ્દ પ્રકીર્ણન છે, પ્રકીર્ણનનો મતલબ શું થાય? સ્કેટરિંગ કહેવાય. અને સ્કેટરિંગનો મતલબ શું થશે? ફેલાઈ જવાની વાતો. એટલે આપણે શું કરીએ કે અહીં આપણે જે ગોઠવણ બતાવીએ છીએ એમાં ધારો કે કોઈ એક આપણા પાસે અહીં સોનાની વરખનો ઉપયોગ કરવામાં આવે છે. એક પાતળી સોનાની વરખ લેવામાં આવે અને એના ઉપર આલ્ફા કણોનો ને આપાત કરવામાં આવે છે. અને તે પ્રમાણે જે અહીં જે પરમાણુ છે એ પરમાણુના મધ્યમાં જે ધન વીજભાર છે એ ધન વીજભાર છે એ નક્કી કરવા માટે આપણે અહીં જે પ્રકીર્ણન જે છે એ પ્રકીર્ણન કેવા પ્રકારનું છે એ આપણે આ પ્રયોગ દ્વારા જાણી શકાય. અને ત્યાર પછી આ જે ગાઇગર માસ્ડરના જે પ્રયોગો થયા એના જે પ્રાયોગિક મૂલ્ય અને રુટરફોર્ડે જે એ ધારણા કરેલી કે પરમાણુના મધ્યની અંદર અથવા તો કેન્દ્ર ઉપર સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત છે એવી જે ધારણા છે એના હિસાબે જે મેળવેલ જે સૈદ્ધાંતિક જે મૂલ્યો હતા એ લગભગ સરખા હતા. તો એની આપણે ચર્ચા કરીએ અને કેવી રીતે પ્રકીર્ણન થાય છે અને એના ઉપરથી પ્રાયોગિક અને જે સૈદ્ધાંતિક મૂલ્યો કેવા મળે છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો અહીં સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જો આલ્ફા કણનું જો પ્રકીર્ણન કરવું હોય તો પહેલાં તો આલ્ફા કણનો એક સ્ત્રોત હોવો જોઈએ કે જે એટલે અહીં જો આપણે કહીએ તો આલ્ફા કણોનો
સ્રોત જે અહીં બિસ્મથ જે રેડિયો એક્ટિવ જે તત્વ છે બિસ્મથ 83-214 નો ઉપયોગ થાય છે. તમે આ રીતે પણ લખી શકો અથવા તો આ રીતે પણ લખી શકો. ત્યાર પછી અહીં જે ઉત્સર્જિત આલ્ફા કણો છે એની જો કિરણાવલી જો બનાવવી હોય તો એના માટે અહીં શીશાના બ્લોક મૂકવામાં આવે છે. આ રીતે શીશાના બ્લોકમાંથી આ જે આલ્ફા કણો છે એ આલ્ફા કણોને પસાર કરવામાં આવે. પહેલાં આપણે રેખાકૃતિ દોરી દઈએ તો અહીં આપણે લખી શકાય જે શીશાના બ્લોક છે અહીં લખીશું શીશાના બ્લોક કે જેમાંથી આપણે આ બિસ્મથ 83-214માંથી ઉત્સર્જિત જે આલ્ફા કણો છે એને પસાર કરવામાં આવે કે જેના લીધે એક આલ્ફા કણો છે એની એક કિરણાવલી મળે, એક આપણને અહીં કિરણ મેળવી શકાય. હવે આ જે આલ્ફા કણો છે એને અહીં આ રીતે સોનાની વરખ અહીં આ રીતે આ જે છે એને આપણે સોનાની વરખ પણ કહી શકાય. સોનાની વરખ એટલે પાતળી સોનાનો પટ્ટી લેવામાં આવે છે, એની પણ હું ચર્ચા કરું છું. હવે આ રીતે જ્યારે આપાત થાય ત્યારે અહીં એક પડદો મૂકવામાં આવે છે જેને સિન્ટિલેશન સ્ક્રીન કહેવાય કે જેના ઉપર માઇક્રોસ્કોપ જે છે એ આ રીતે ફરી શકતો હોય અને નાના ખૂણે પ્રકીર્ણન થતા આલ્ફા કણો અહીં આ પ્રકીર્ણન કોણ લખી દઈએ થીટા અને અહીં અમુક થીટા કોણે આ પ્રકીર્ણિત થતા હશે અને અહીં આપણે માઇક્રોસ્કોપની વાત કરી શકાય. માઇક્રોસ્કોપ અથવા તો એને આપણે ડિટેક્ટર પણ કહી શકાય કે ડિટેક્ટ કરવા માટે. તો આ જે રેખાકૃતિ થઈ અને અમુક આ સીધા જે સોનાની વરખમાંથી નીકળી જતા જે આલ્ફા કણો છે તે આ અમુક જે ખૂણે પ્રકીર્ણિત થતા છે તે અને 90 કરતાં મોટા ખૂણે પ્રકીર્ણિત થતા અમુક જે આલ્ફા કણો હશે તે અહીં આ રીતે આપણે આકૃતિ દોરી શકાય. તો હવે થોડીક એની સમજૂતી લઈ લઈએ અને એના ઉપરથી જે આપણે આલ્ફા કણોનું જે પ્રકીર્ણન થયું એ પ્રકીર્ણન ઉપરથી જે રુથર્ડફોર્ડની જે ધારણા હતી કે પરમાણુના કેન્દ્રમાં પરમાણુ જે છે એનું સમગ્ર દળ અને એનો સમગ્ર જે ધન વીજભાર છે એ કેન્દ્રિત થયેલો હોય છે અને એ જે કેન્દ્રિત થયેલો ધન વીજભાર જો એવું હોય તો એના માટે એ ધારણા કરીને એમણે એક સિદ્ધાંતિક પરિણામોના મેળવેલા અને એ પરિણામો અને આ જે અત્યારે પ્રાયોગિક જે ગાઈગર માસ્દરનો જે પ્રકીર્ણનનો પ્રયોગ છે એનાથી મેળવેલા જે પ્રાયોગિક મૂલ્યો છે એના વચ્ચે શું સામ્યતાઓ છે તેના વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે કહી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીં આલ્ફા કોણનું જે સ્રોત છે એ રેડિયો એક્ટિવ તત્વ જે બિસ્મથ 83-214 છે કે જેમાંથી લગભગ આપણે કહીએ તો 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ
જેટલા ઉર્જા ધરાવતા જે આલ્ફા કણો છે એ આલ્ફા કણોને ઉત્સર્જિત કરવામાં આવે અને એ જે આલ્ફા કણો ઉત્સર્જિત થાય છે એને આ સોનાની જે વરખ છે એના ઉપર આપાત કરવામાં આવે. અહીંયા જે આપાત થાય છે તે પહેલાં શું કરવામાં આવે કે આ જે આપણા પાસે અહીં આલ્ફા કણો છે એ જ્યાંથી ઉત્સર્જિત થયા, જે 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા આલ્ફા કણો છે એને આ જે સીસા છે એ સીસાના બ્લોકમાંથી અહીં પસાર કરવામાં આવે અને એ પસાર કરતાં શું થશે કે આલ્ફા કણ જે છે એ આલ્ફા કણનો એક આપણને એક કિરણાવલી જે છે તે મળે છે અને એ જે કિરણાવલી છે એ અહીં આ જે પાતળા સોનાની જે વરખ છે, બરાબર, જેને આપણે ફોઇલ પણ કહીએ છીએ, તો એ પાતળી સોનાની જે વરખ છે એના ઉપર એને શું કરવામાં આવે? આપાત કરવામાં આવે. હવે જો આપણે આ પાતળી કહીએ છીએ તો એ સોનાની જે વરખ છે એ લગભગ 2.1 × 10⁻⁷ મીટર જેટલી હોય. હવે શું થશે કે જ્યારે આ જે સોનાની વરખ ઉપર જ્યારે આલ્ફા કણ જે છે એ આપાત થશે, એની કિરણાવલી જ્યારે એના ઉપર આપાત થઈ ત્યારે અહીં જે અમુક જે મોટા ભાગના જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો એ અહીં આ રીતે એ સોનાની વરખમાંથી પસાર થઈ જાય છે, પણ અમુક જે આલ્ફા કણો છે એનું સ્કેટરિંગ થાય છે, એટલે કે એનું પ્રકીર્ણન થયું અને પ્રકીર્ણન થશે એટલે જુદા જુદા આલ્ફા કણો એ જુદા જુદા ખૂણે એ પ્રકીર્ણિત થઈને આગળ જશે કે જે આપણને આ જે પડદો છે એ પડદાને આપણે એના ઉપર ZNSનું પડ લગાવેલું હોય અને એ જે પડદો છે એ પડદાને આપણે સેન્ટિલેશન સ્ક્રીન કહીએ. અને જો સેન્ટિલેશન સ્ક્રીનનો મતલબ શું થાય કે જ્યારે આ આલ્ફા કણ આ પડદા ઉપર જ્યારે આપાત થશે ત્યારે ક્ષણ માટે એક પ્રકાશિત ભાગ, એક ટપકું મળે છે. એનો મતલબ એમ થયો કે આ ખૂણે અને આ જે આપણા પાસે આલ્ફા કણ છે એ આલ્ફા કણ અહીં મળે છે, જેને આપણે માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. અને આ જે સેન્ટિલેશન સ્ક્રીન છે તેના ઉપર ZNSનું પડ લગાવેલું છે કે જેના લીધે આ જે આલ્ફા કણ જ્યારે એના ઉપર આપાત થશે એટલે કે પડદા ઉપર આવશે ત્યારે એક નાનો પ્રકાશિત ભાગ મળે છે કે જેના દ્વારા આપણે એ આલ્ફા કણની જે તે ખૂણા માટે નોંધ કરી શકાય. અને જુદા જુદા જે પ્રકીર્ણન જે કોણ છે, જે પ્રકીર્ણન કોણ માટે આલ્ફા કણોની આપણે અહીં સંખ્યા મેળવી શકીએ છીએ. તો આ રીતે અહીં ગાઇગર માસ્ટરનો જે પ્રકીર્ણનનો પ્રયોગ છે એ પ્રકીર્ણનના પ્રયોગ દ્વારા આપણે જુદા જુદા જે પ્રકીર્ણન કોણ છે એના માટે જે આલ્ફા કણો છે, પ્રકીર્ણિત થતા જે આલ્ફા કણો છે એની સંખ્યા મેળવી શકાય છે. હવે ગાઇગર માસ્ટરને શું કીધું કે આ જે પ્રકીર્ણિત જે જુદા જુદા કોણે જે પ્રકીર્ણિત જે આલ્ફા કણો હતા અને પ્રકીર્ણન કોણ જે હતા એનો એમણે એક આલેખ દોર્યો છે અને એ જે આલેખ છે તે આ પ્રકારનો હતો. તો અહીં જો આપણે કહીએ તો અથવા તો અહીં જો આપણે લખી દઈએ 20, 40, 60, 80, 100, 120, 140, ને અહીં પ્રકીર્ણન તથા આલ્ફા કણોની સંખ્યા એને આપણે લખીએ તો 10⁻⁴, 10⁻², 10⁻3, 10⁻4, 10⁻5. તો આ રીતે આપણે અહીં લખી શકીએ છીએ.
તો અહીં જે આપણા પાસે આલ્ફા કણોની જે સંખ્યા છે તે બતાવે છે, અને અહીં જે છે આને આપણે પ્રકીર્ણન કોણ કહીશું, એટલે પ્રકીર્ણન કોણ, એને આપણે થીટા વડે પણ દર્શાવી શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જ્યારે આ રીતે જ્યારે પ્રકીર્ણનનો પ્રયોગ થયો અને જ્યારે આ રીતે મેળવવામાં આવે છે તો એના માટેનો જે આલેખ હતો તે આ ટાઈપનો હતો. એટલે કે ગાઈગર માસ્દરનો જે પ્રકીર્ણનનો પ્રયોગ છે એનાથી મેળવેલા જે પરિણામો હતા, જેમાં આ તરફ આપણે કહીએ તો પ્રકીર્ણિત જે પ્રકીર્ણન થતા જે આલ્ફા કણોની સંખ્યા છે અને જુદા જુદા પ્રકીર્ણન કોણે આપાત થતા હોય તેવા એ સંખ્યા જે જોઈ શકાય છે કે જ્યારે ઓછો ખૂણો હશે અહીં ત્યારે પ્રકીર્ણિત થતા જે આલ્ફા કણો છે એની સંખ્યા વધારે દેખાય છે, પણ જેમ જેમ ખૂણો મોટો થતો જાય છે તેમ તેમ પ્રકીર્ણિત થતા આલ્ફા કણોની જે સંખ્યા છે તે લગભગ અહીં આપણે કહીએ તો ઘણી જ ઓછી થઈ ગયેલી દેખાય છે. એનો મતલબ આ જે થયું એ તો પ્રકીર્ણિત જે ગાઈગર માસ્દરના પ્રકીર્ણનના પ્રયોગ પરથી મળતું હતું, પણ આ જ વાત જ્યારે રુથરફોર્ડે એની સૈદ્ધાંતિક થિયરીની અંદર શું કીધું કે પરમાણુના કેન્દ્ર ઉપર જે પરમાણુ છે એનું સમગ્ર દળ તેમજ એનો સમગ્ર ધન વીજભાર કેન્દ્રિત છે એવી એમણે ધારણા કરી અને એક સૈદ્ધાંતિક મૂલ્ય મેળવ્યા. આ જે મેળવેલ છે એ ગાઈગર માસ્દરના પ્રકીર્ણનના પ્રયોગ પરથી મેળવેલા પ્રાયોગિક મૂલ્ય હતા, પરંતુ જ્યારે સૈદ્ધાંતિક મૂલ્ય રુથરફોર્ડ મેળવે છે ત્યારે એ જે મૂલ્ય હતા તે અહીં આપણે એમ કહી શકાય કે આ સીધી લીટી જે બતાવું છું એ પ્રકારના હતા. તો એનો મતલબ શું થયો કે અહીં જે પ્રકીર્ણનનો પ્રયોગ હતો તે અને આ જે રુથરફોર્ડે જે ધારણા કરી હતી તે મુજબ અહીં પ્રાયોગિક પરિણામો મળે છે. એનો અર્થ એમ થયો કે અહીં લગભગ આપણે જે વાત કરીએ તો એમ કહી શકાય કે ઘણા વધારે પડતા જે ઘણા બધા જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો સીધા જ એમાંથી પ્રકીર્ણિત થઈ જતા હોય છે. એનો મતલબ એમ થયો કે ખૂબ જ ઓછા પ્રમાણના જે આલ્ફા કણો છે એનું પ્રકીર્ણન એ 90 ડિગ્રી કરતાં વધુ ખૂણે થતું હોય, એટલે કે પાછા રિટર્ન આવવાની વાત કરીએ. એટલે કે જ્યારે એમાંથી આપણે આલ્ફા કણો જ્યારે સોનાની વરખમાંથી આપાત થતા હોય તો બધા સીધા એ રીતે નીકળી જતા હશે, અને અમુક જ લગભગ એમ કહી શકાય કે 8000 આલ્ફા કણોની વચ્ચે એક આલ્ફા કણ જે છે એ 90 ડિગ્રી કરતાં મોટા ખૂણે જે છે તે પ્રકીર્ણિત થતું હોય છે. તો એનો અર્થ શું થયો કે એ પ્રકીર્ણિત થવાની જે ઘટના છે એ ક્યારે પોસિબલ બને કે જો મધ્યમાં જો કંઈ બાબતો એક દળદાર અને એક જો એના કેન્દ્ર પર એક દળદાર કોઈ વસ્તુ હોય તો જ એ પાછું રિબોન થાય કે જેને રુથરફોર્ડે પાછળ જતાં ન્યુક્લિયસ નામ આપેલું, અને તો જ એ મોટા ખૂણે ઓછા પ્રકીર્ણન આપણે મળે અને બીજા તો બધા શું થશે એમાંથી પસાર થઈ જશે. તો આ રીતે આપણને જે ગાઈગર માસ્દરનો પ્રકીર્ણનનો જે પ્રયોગ છે તે અને જે રુથરફોર્ડની જે ધારણાઓ છે એ ધારણાઓ પર અહીં જો મળેલા જે જવાબો છે તે લગભગ અહીં સામ્યતા દર્શાવે છે, અને એના પ્રમાણે રુથરફોર્ડે વાત કરી કે પરમાણુ જે છે એ પરમાણુ એ પોલા છે એમ કીધું. એટલે પોલા છે ઇટ મીન્સ કે એમાંથી મોસ્ટ ઓફ બધા જે આલ્ફા કણો છે તે પસાર થઈ જાય છે, માત્ર અમુક જ મેં તમને કીધું તે પ્રમાણે 8000 જે આલ્ફા કણો છે એનામાં એકનું જ જો 90 કરતાં મોટા ખૂણે જો વિચલન થતું હોય તો એનો અર્થ શું થયો કે આ જે પરમાણુ છે એ પરમાણુ પોલો છે, અને એના મધ્યની અંદર જે ધન વીજભાર છે એ ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે. એનો સમગ્ર દળ પરમાણુનું ત્યાં કેન્દ્ર પર કેન્દ્રિત છે, અને પાછળ જતાં
એમણે એ જે આપણા પાસે પરમાણુ છે એના ન્યુક્લિયસ તરીકે એમણે વાતો કરી. બીજી પણ એક વાત અંદર જો આપણે ઉમેરી દઈએ તો એમ કહી શકાય કે એમણે એક બીજી પણ વાત કરી કે આ રીતે જો પરમાણુના કેન્દ્ર ઉપર એનું સમગ્ર દળ અને એનો ધન વીજભાર જો કેન્દ્રિત હોય તો જે રીતે સૂર્યની ફરતે જે ગ્રહો એની ફરતે ફરે છે, વર્તુળાકાર માર્ગે જો આપણે વિચારીએ તો ફરે છે, તો એ જ રીતે ઇલેક્ટ્રોન્સ પણ અહીં વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હશે. આ રુથર્ડફોર્ડની જે મોડેલ છે એની એમણે વાતો કરી અને એના પ્રમાણે રુથર્ડફોર્ડે કરેલા જે પ્રયોગો હતા એ પ્રયોગો પરથી જે ન્યુક્લિયસ હતું એનું એમણે જે સાઇઝની વાતો કરીએ, પરિમાણની વાતો કરીએ તો લગભગ એમણે ન્યુક્લિયસ જે છે એના માટે કીધું કે 10⁻15 મીટર ટુ 10⁻14 મીટર જેટલું એ જે પરમાણુ જે નું ન્યુક્લિયસ છે એનું પરિમાણ છે એમ કહી શકાય. અને બીજી એક વસ્તુ કે 10⁻10 મીટર જેટલું આ જે આપણા પાસે પરમાણુ છે એ પરમાણુની સાઇઝ છે એમ પણ એમણે વાત કરી. બીજી આ તો એની આ રીતે જે પ્રકીર્ણનના જે પ્રયોગો થયા અને એ પ્રકીર્ણનના પ્રયોગ પરથી આ બધી એની દલીલો હતી. પણ એમણે બીજી પણ એક સમજૂતી આપી અને એ જે સમજૂતી હતી એ સમજૂતીમાં જો આપણે એમ કહીએ તો એમણે સૌપ્રથમ પહેલી વાત તો એમ જ કહી દીધી કે જે આ પરમાણુ છે એ પરમાણુઓ એ પોલા છે, કે એમાંથી જે ઘણા બધા આલ્ફા કણોનું પ્રકીર્ણન થયું એટલે એ પોલા છે એમ તો કહી દીધું. પરંતુ આપણે જાણીએ છીએ કે જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો બીજું કંઈ નથી પણ જે હિલિયમ છે He2 છે, બરાબર, એનો જ એ પરમાણુનો ન્યુક્લિયસ છે. એનો મતલબ શું થયો કે એની અંદર જો જે હિલિયમ છે એનું જે દળ છે એટલું દળ એ ધરાવે છે. અને બીજી એક વસ્તુ એનો જે વીજભાર છે તે કેટલો, તો 2e જેટલો થશે. જ્યારે આપણે સોનાની વરખ લીધી તો સોનાનો જો પરમાણુ ક્રમાંક કહીએ તો Z=79 જેટલો છે અને એનો જો આપણે જે પરમાણુ ક્રમાંકના સંદર્ભમાં કહીએ તો Z×E જેટલો એનો વીજભાર થશે. તો અહીં જે સોનાનું જે દળ છે તે અને જે આલ્ફા કણનું જે દળ છે એમાં લગભગ 50 ગણું વધારે છે. અને તેથી આપણે એમ કહી શકાય કે જ્યારે આલ્ફા કણ આ સોનાની વરખ ઉપર આપાત થતો હશે ત્યારે એ, કારણ કે આલ્ફા કણ જે એનું દળ ઘણું ઓછું છે અને સોનાની વરખનું દળ થોડું વધારે છે, 50 ગણું મોટું છે, અને એટલા માટે આપણે સ્થિર વીજભાર તરીકે એને સ્થિત જે વિદ્યુત બળ છે એના સંદર્ભમાં આપણે લઈ શકાય, એના ગતિપથની જે ચર્ચાઓ છે એ કરી શકીએ. એટલે કે ધારો કે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં જો એના વચ્ચે, કારણ કે સોનાનું જે વરખ છે એની અંદરનો જે ધન વીજભાર છે તે અને આલ્ફા કણ માટેનો જે ધન વીજભાર છે તો તે બેની વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. અને એ જે અપાકર્ષણની વાતો આપણે જે ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે અહીં કરી શકાય. અને એ જે કુલંબીય બળ આપણે જાણીએ છીએ કે F=K Q1 Q2, તો Q1 કયું કહેવાશે, તો Z×E. એટલે કે સોનાના માટે આપણે જો કહીએ તો એનો વીજભાર જો Z×E થશે અને આલ્ફા માટે જો કહીએ તો 2E થશે અને આ જે ડિસ્ટન્સ છે એ r² જેટલું આપણે લખી શકીએ. સો અહીં =1/4πε0 અને અહીં ZE×2E/r². તો આ રીતે જે લાગતું જે એમની વચ્ચે કુલંબીય બળ જે છે તે આપણે આ સૂત્ર F=1/4πε0 ZE×2E/r² મુજબ આપણે મેળવી શકાય. તો આ રીતે આપણે અહીં જે રુથર્ડફોર્ડની જે થિયરી છે એ રુથર્ડફોર્ડની દલીલ અને રુથર્ડફોર્ડની જે સમજૂતી છે તે પણ આની સાથે સાથે આપણે આપી શકીએ.